વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર પ્રજ્ઞેશભાઈ તમને એમ પૂછે છે કે છોકરીઓને ચોકલેટ કેમ આટલી બધી ભાવે? મને હું લેવા પૂછે? મેં ઓઢણી નાખીને ફરું? એવું મેં નથી પૂછતો, પ્રજ્ઞેશભાઈ પૂછે છે યુટ્યુબ પર. કઈ થી? જગ્યા થોડી ખબર હોય યાર. તો પ્રજ્ઞેશભાઈ, છોકરીઓને ચોકલેટ કેમ આટલી ભાવે છે એ તો ખબર નહીં, પણ એક ઘટના યાદ આવી ગઈ કે એક છોકરો છે ને ચોકલેટો વેચવા ગર્લ્સ હોસ્ટેલની બહાર ઉભો રહેલો. તે સહજ પડીને પણ એક પણ ચોકલેટ ના વેચાઈ. પછી કોઈએ એને એવું કીધું કે કામ કર, તું બોયઝ હોસ્ટેલની બહાર ઉભો રહે, બધી ચોકલેટો વેચાઈ જશે. અને ખરેખર એવું થયું. એટલે આ છોકરીઓ છે ને પોતે ખરીદીને ના ખાય. સાચી વાત છે. અને બીજું કહું પ્રજ્ઞેશ, તું ગમે તેટલી ચોકલેટ અત્યારે ખવડાય ને, લગન પછી રીંગણા બટાકાનું શાક ને ઢીંડોળા ને એવું બધું જ તને ખવડાવશે. પણ છેલ્લે પ્રજ્ઞેશભાઈએ તમને એવું લખ્યું છે, દુઆ મેં યાદ રખના. ઓકે, એટલે આ સાઉથ ગુજરાતનો છે, સૌરાષ્ટ્રનો નથી. એવું કઈ રીતે ખબર પડી તમને? સાઉથ ગુજરાત વાળાની સ્ટાઇલ છે આ, દુઆ મેં યાદ રખના. બાકી સૌરાષ્ટ્રનો હોય ને તો હું કે ખબર છે, માવા મેં ભાગ રખના. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on